ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા નશાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોક્કસ બાતમીના આધારે ગીર સોમનાથ પોલીસની એસઓજી ટીમે સફળ કામગીરી કરી છે। પ્રભાસ પાટણના ત્રિવેણી રોડ પર સ્મશાન ઘાટ તરફ જતા માર્ગ પર કાર્યવાહી દરમિયાન નશાકારક પદાર્થ ચરસનું છૂટક વેચાણ કરતી વખતે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। ઝડપાયેલ ઈસમનું નામ માનસિંહ ઉર્ફ રાજુ સમરુસિંહ સૈની હોવાનું જાણવા મળ્યું છે। તે મેરઠના હરદેવનગર કિશનપુરા વિસ્તારનો રહેવાસી છે। પોલીસે તેની પાસેથી અંદાજે 1.5 કિલો ચરસ કબજે કર્યું છે, જેની અંદાજિત કિંમત 3,75,000 થાય છે। આ મામલે ગીર સોમનાથ પોલીસ એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશાખોરી સામેની સખ્ત કાર્યવાહી આગળ પણ યથાવત રાખવામાં આવશે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।